સાચું બોલવું હોય તો સહન કરવું. જેની ફોડમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે, પણ ઓલી આવડી હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. સાચું સાચું બોલવા માટે તો સમર્પણ કરવું પડે ને. પણ જેને સાચું નથી બોલવું, ખોટું નથી બોલવું, નહીં કરવું, આળહનું ઘર થઈને પીડ્યો છે. એક જણો પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો ને, કૂતો હતો આમ પગ આંટીએ નાખીને. એમાં કોઈ કીધું ફટાણાનો મારો કે નહીં કર્યો, તો આમ પકડ્યો, આમ 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 આમ. બોલો નો બોલ્યો કાંઈ, આમ આમ પકડ્યો, આમ આમ. બોલ્યો કે ઊભો તો થા ભલા માણા. બોલતોય નથી, ઊભો ના થતો કાંઈ નહીં, પણ મોઢામાંથી તો બોલ. તો પીડ્યો પીડ્યો કે ઓલું ભેહું તો આખો દી પાણીમાં પડ્યું રહીએ, એટલું આરહુડ્યું છે કે પાણીમાં પડ્યું રહીએ ને પાણી ન પીએ, ઘીરે આવીને પીએ. હવે એના દૂધ અમે પીએ છીએ. કેટલી આળ હશે, કલ્પના કરો છો.